વેલકમ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થવાની છે. બધા વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા હશો. આજે આપણે ધોરણ 12ના સામાન્ય પ્રવાહની ઇંગ્લિશ એસએલની એટલે કે ઇંગ્લિશ દ્વિતીય ભાષાની પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટને સમજવાનો પ્રયાસ કરીએ. તો ચાલો સૌથી પહેલાં સમજીએ કે ક્વેશ્ચન પેપરમાં કેટલા સેક્શન્સ હોય છે અને કયા સેક્શન્સના કેટલા માર્ક્સ હોય છે. તો અહીંયા જોઈ શકાય છે કે સેક્શન એ 18 માર્ક્સનો છે, સેક્શન બી એ પણ 18 માર્ક્સનો છે અને સેક્શન સી એ 21 માર્ક્સનો છે. લેટ્સ ગો અહેડ સ્ટુડન્ટ્સ. લાસ્ટ 2 સેક્શન્સ, સેક્શન ડી and section E. Section D એ totally grammatical section છે જેમાં ગ્રામરના પ્રશ્નો પૂછાય છે, which is of 19 marks, and the last section which is of 24 marks જેમાં detail writing ના questions ના answers લખવાના હોય છે. હા, તો sections ને સમજી લીધા પછી દરેક સેક્શનમાં કેવા પ્રકારના questions પૂછાય છે, what type of questions are asked in each section, એને સમજવાની કોશિશ કરીએ. તો આ માટે જોતા રહો આગળનો વિડીયો. સો ડિયર સ્ટુડન્ટ્સ, સેક્શન એ માં કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવે છે, કેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ આવે છે એ સમજવાની કોશિશ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, ઇફ યુ લુક એટ ક્લોઝલી યુ વિલ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝીલી. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ટ્રુ ફોલ્સ. ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 4 માર્ક્સનો એટલે કે 4 માર્ક્સનો આ ક્વેશ્ચન છે જેમાં સેન્ટેન્સીસ આપણી મેઇન ટેક્સ્ટબુક ઇંગ્લિશ એસએલની મેઇન ટેક્સ્ટબુકમાંથી પૂછાય છે. 1 સેન્ટેન્સ કેરીઝ 1 માર્ક, સો ટોટલ 4 સેન્ટેન્સીસ 4 માર્ક્સ, જેમાં સેન્ટેન્સને વાંચીને સમજીને એમાં ટ્રુ કે ફોલ્સ બસ લખવાનું હોય છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ nearest meanings of the words. Question number 5 to 7, total 3 words આપવામાં આવે છે જેની સામે તમને 4 words આપવામાં આવે છે. 4 words માંથી right word તમારે સિલેક્ટ કરવાનો છે જે નિયરેસ્ટ મિનિંગમાં આવી શકે અને આવા 3 wordsના 3 માર્ક્સ હોય છે. It is very simple question. It is asked from supplementary reader left wing. Next one, identify language function. Question number 8 to 10 માં 3 sentences આપેલા હોય છે જેમાં keywords ને આઈડેન્ટિફાઈ કરીને ઉપર આપેલા બ્રેકેટમાંથી લેંગ્વેજ ફંક્શન્સને સિલેક્ટ કરીને આન્સર લખવાનો હોય છે. Now this question number 8 to 10 carries 3 marks. After that, responses to language function. Question number 11 to 14 માં responses to language functions નો એક MCQ વાળો ક્વેશ્ચન છે જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ એટલે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ જેને આપણે બહુ વિકલ્પીય પ્રશ્નો કહી શકીએ છીએ, જેમાં ઓપ્શન્સ આપેલા હોય છે, સેન્ટેન્સ આપેલું હોય છે, નીચે ખાલી જગ્યા હોય છે અને ખાલી જગ્યાના બ્રેકેટમાં એક લેંગ્વેજ ફંક્શન્સ આપેલું હોય છે. એ લેંગ્વેજ ફંક્શન્સને સમજીને એના બેઝ ઉપરથી ABCD માંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. આવા ટોટલ 4 સેન્ટેન્સીસના 4 માર્ક્સ આપવામાં આવે છે. એન્ડ ધ ફાઇનલ ક્વેશ્ચન ઓફ સેક્શન A ઇઝ આઈડેન્ટિફાઈ ક્વેશ્ચન્સ. આવા ટોટલ ક્વેશ્ચન્સ 4 હોય છે, 15 to 18 ક્વેશ્ચન નંબરમાં આપેલા હોય છે અને એમાં દરેક સેન્ટેન્સમાં કેટલાક શબ્દો કે ફ્રેઝીસની નીચે અંડરલાઇન કરેલી હોય છે. એ અંડરલાઇન કરેલા શબ્દો કે ફ્રેઝીસના બેઝ ઉપર ABCDમાંથી એક એપ્રોપ્રિએટ ક્વેશ્ચન તમારે સિલેક્ટ કરવાનો હોય છે જેમાં મોટા ભાગે WH ક્વેશ્ચન્સના જે ક્વેશ્ચન્સ પૂછાય છે જેમાં WHO, WHY, WHOM whom, WHOSE whose, how many, how much. તો
તો ચાલો આગળ વધીએ સેક્શન બી તરફ. Section B, I think it is the most easiest one for all of you. As you can see, question number 19 to 30 માં રીડિંગ કોમ્પ્રેહેન્શન ના ક્વેશ્ચન પૂછાય છે. ક્યાંથી પૂછાય છે? ઇંગ્લિશ એસએલ એટલે કે આપણી જે મેઇન ટેક્સ્ટ બુક છે એમાંથી ટોટલ 6 પેરેગ્રાફ, ટોટલ 6 પેરેગ્રાફ્સ આર ગિવન. ઇચ પેરેગ્રાફ કેરીઝ 2 ક્વેશ્ચન્સ. દરેક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્નો હશે. and each question carries 1 mark અને દરેક ક્વેશ્ચનનો 1 માર્ક છે. So total questions will be 12 and total marks of this question will be 12. તો આ ટોટલ રીડિંગ કોમ્પ્રેહેન્શનના 12 માર્ક્સના પેરેગ્રાફના ક્વેશ્ચનના આન્સર તમારા એક્ઝામમાં લખવાના હોય છે, which is I think the most easiest question for all of you to read and practice for examination. Next one is short note, which is also asked from your main textbook. You just need to write one short note. એક જ short note તમારે લખવાની છે અને આ short note લખવા માટે ના જે માર્ક્સ છે એ 3 આપવામાં આવે છે. So if you write well designed short note એટલે કે points ના બેઝ ઉપર જો શોર્ટ નોટ તમે લખશો, આપેલ ક્વેશ્ચન્સના બેઝ ઉપર જો શોર્ટ નોટ લખશો તો આ 3માંથી 3 માર્ક્સ પર અહીંયા મળી શકે છે with some good spelling and no grammatical error. And the last question of section B, which is of fill in the blanks. Fill in the blanks no vocabulary on main textbook based questions પૂછાય છે અને આ ક્વેશ્ચન જે છે એ મેઇન ટેક્સ્ટબુકની જે ગ્લોઝરી આપેલી હોય છે ટેક્સ્ટબુકમાં દરેક રીડની નીચે આપેલા હોય છે કેટલાક શબ્દો, એની સામે મિનિંગ્સ, એની સામે સિમિલર વર્ડ્સ. તો એમાંથી આ કેટલાક શબ્દો પૂછાય છે અને આ શબ્દો ખાલી જગ્યામાં યોગ્ય જગ્યાએ આપણે યુઝ કરવાના હોય છે. સો which is very simple questions of 3 marks. Question number 32 to 34 questions will be on vocabulary from your main textbook of English SL. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે સેક્શન સી તરફ આગળ વધીશું. So the question number 35 to 39 reading comprehension. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનું એ છે કે અહીંયા આપેલા જે ક્વેશ્ચન્સ હશે કે પેરેગ્રાફ હશે એ મેઇન ટેક્સ્ટબુકમાંથી નથી આવવાના, પરંતુ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે, લેપવિંગમાંથી પૂછાય છે. તો અહીંયા કેટલા પેરેગ્રાફ્સ હશે? 2 પેરેગ્રાફ હશે. એક પેરેગ્રાફની નીચે 3 ક્વેશ્ચન્સ હશે જેના ટોટલ માર્ક્સ થશે 3. બીજો એક પેરેગ્રાફ હશે જેમાં 2 માર્ક્સના 2 ક્વેશ્ચન્સ હશે. સો ટોટલ 5 ક્વેશ્ચન્સના આન્સર્સ જો આપણે લખીએ તો આપણને 5 માર્ક્સ આમાંથી આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 40 જેના 5 માર્ક્સ છે. સમરી રાઇટિંગ. ઇટ ઇઝ ઓલ્સો આસ્ક ફ્રોમ સપ્લિમેન્ટરી રીડર, લેપવિંગ. તો અહીંયા આપણે આન્સર્સ કઈ રીતે લખીશું? અહીંયા એક પેરેગ્રાફ આપવામાં આવે છે જેને તમારે વાંચીને સમજવાનો છે. યુ જસ્ટ નીડ ટુ રીડ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ પેરેગ્રાફ. યુ કેન રીડ એટલીસ્ટ 3 or 4 times. 3 થી 4 વાર વાંચીને એનું એક ટાઇટલ આપણે લખવાનું હોય છે. ટાઇટલ લખ્યા પછી આપેલ પેરેગ્રાફને આપણા શબ્દોમાં સમરાઇઝ કરવાનું હોય છે. સો ધીસ ક્વેશ્ચન કેરીઝ 5 marks. Out of 5 marks, 1 mark is allotted to title. 1 માર્ક ટાઇટલનો આપવામાં આવે છે અને બીજા 4 માર્ક્સ સમરીમાંથી આપવામાં આવે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો રીડિંગ કોમ્પ્રેહેન્શનનો એક બીજો ક્વેશ્ચન નંબર 41 to 45. હવે ક્વેશ્ચન એ થશે કે આ રીડિંગ કોમ્પ્રેહેન્શન પાછું ક્યાંથી પૂછાશે? તો એના માટે ચિંતા કરવાની જરૂર નથી. જે કરંટ ન્યૂઝપેપર્સ હોય છે એ કરંટ ન્યૂઝપેપર્સમાંથી એક ક્લિપિંગ પેરેગ્રાફના રૂપમાં તમને ક્વેશ્ચન પેપરમાં આપવામાં આવે છે. આ પેરેગ્રાફની નીચે ટોટલ 5 ક્વેશ્ચન હશે. દરેક ક્વેશ્ચનના આન્સરનો 1 માર્ક તમને આપવામાં આવે છે ઇફ યુ રાઇટ ઇટ કરેક્ટલી. સો ક્વેશ્ચન નંબર 41 to 45 ના ટોટલ 5 માર્ક્સ છે. ઇટ ઇઝ રીડિંગ કોમ્પ્રેહેન્શન ક્વેશ્ચન્સ. તમારે આમાં પેરેગ્રાફને વાંચીને એના ક્વેશ્ચનને સમજીને પેરેગ્રાફમાંથી યોગ્ય જગ્યાએથી એનો આન્સર વ્યવસ્થિત શોધીને તમારે તમારા શબ્દોમાં ક્વેશ્ચનનો આન્સર વ્યવસ્થિત રીતે લખવાનો છે. સો યુ કેન ઇઝીલી ગેટ 5 out of 5 marks for this question. And the last question of
This section C is reading comprehension from main textbook poems. એટલે ઇંગ્લિશ એસએલની આપણી ટેક્સ્ટબુકમાંથી જે પોએટ્રી છે એટલે પોએમ્સ આપેલી છે એ પોએમ્સમાંથી કેટલાક સ્ટાન્ઝાસ જેને આપણે પંક્તિ કહીએ છીએ એ પંક્તિઓ પૂછાય છે અને એના નીચે ક્વેશ્ચન્સ આપેલા હોય છે. તો આવી પંક્તિઓ નીચે આપેલા ટોટલ 6 ક્વેશ્ચન્સ હશે. સો 2 અલગ અલગ સ્ટાન્ઝા 2 અલગ અલગ પોએમમાંથી આપવામાં આવશે અને દરેક પોએમના સ્ટાન્ઝાના ટોટલ 3 ક્વેશ્ચન્સ હશે જેને એક માર્ક આપવામાં આવે છે અને ટોટલ 6 ક્વેશ્ચન્સમાંથી આપણને 6 ક્વેશ્ચન્સના આન્સર જો લખીએ તો 6 માર્ક્સ મળી શકે છે. So it's time for section D now. So you need to practice something about grammar now. તો સેક્શન D માં ગ્રામરના ક્વેશ્ચન્સ પૂછાય છે અને એમાં ક્વેશ્ચન નંબર 52 to 53 ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ ડુ એઝ ડાયરેક્ટેડ. હવે આ ક્વેશ્ચનમાં શું આવે છે, એક પેરેગ્રાફ નાના આપવામાં આવે છે અને એમાં નીચે લખેલું હોય છે કે સ્ટાર્ટ લાઈક ધીસ. તો તમારે એમાં ટેન્સ ચેન્જ કરવાનો આવી શકે અથવા તો એક્ટિવ ટુ પેસિવ વોઇસ ચેન્જ કરવાનું આવી શકે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. 2 પેરેગ્રાફ હશે જેમાં એકમાં ટેન્સ ચેન્જ હશે, બીજામાં વોઇસ ચેન્જ હશે. સો દરેક પેરેગ્રાફના 2 માર્ક છે અને ટોટલ 4 માર્ક્સનો આ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જેમાં સૌથી વધારે પ્રેક્ટિસની આપણને જરૂર છે એ છે ડુ એઝ ડાયરેક્ટેડ પછીનો બીજો સૌથી વધારે પ્રેક્ટિસ માંગી લે એવો ક્વેશ્ચન ઇનડાયરેક્ટ સ્પીચનો ક્વેશ્ચન જેને આપણે રિપોર્ટેડ સ્પીચ પર કહીએ છીએ. જેમાં પૂછાય છે ટર્ન ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. ઇફ યુ પ્રેક્ટિસ વેલ યુ કેન ઇઝીલી ડુ ઇટ. Try to practice it hard as much as possible for this question. Next one is another language function questions. Language functions na base ઉપર complete the sentences નો ક્વેશ્ચન આવે છે. ક્વેશ્ચન નંબર 55 to 59 માં કેટલાક સેન્ટેન્સીસ આપેલા હોય છે. સેન્ટેન્સીસ ઇનકમ્પ્લીટ હોય છે જેને આપણે કમ્પ્લીટ કરવાના હોય છે. કઈ રીતે? બ્રેકેટમાં કેટલાક લેંગ્વેજ ફંક્શન્સ આપેલા હશે જેના બેઝ ઉપર આપણે વાક્યોને પૂરા કરવાના છે. ફોર એક્ઝામ્પલ એક્સપ્રેસિંગ પર્પઝ, એક્સપ્રેસિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, એક્સપ્રેસિંગ સપોઝિશન્સ. આના બેઝ ઉપર કેટલાક ક્વેશ્ચન્સ આવે છે જેના કીવર્ડ્સનો યુઝ કરીને આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાના હોય છે જેના માર્ક્સ છે ટોટલ 5. ક્વેશ્ચન નંબર 60 જેને આપણે કહીએ છીએ કમ્બાઇનિંગ ધ સેન્ટેન્સીસ અથવા સિન્થેસિસ. વાક્યો 3 થી 4 હોય અને એને એક વાક્ય બનાવવા. પણ એક વાક્ય કઈ રીતે બનશે? એ વાક્ય મિનિંગફુલ બનવું જોઈએ જેમાં આપણે કેટલાક કનેક્ટર્સનો યુઝ કરી શકીએ, એન્ડનો યુઝ કરી શકીએ, ઓરનો યુઝ કરી શકીએ, ધેટનો યુઝ કરી શકીએ. WHના જેટલા પણ કનેક્ટર્સ છે WHO, who, whom, whose, why, when આ બધા કનેક્ટર્સનો યુઝ કરીને વાક્યને કમ્બાઈન કરીને એક મિનિંગફુલ વાક્ય આપણે બનાવવાનું હોય છે અને આખું એક મિનિંગફુલ વાક્ય જો કરેક્ટલી બનાવેલું હોય, મિનિંગફુલ બનાવેલું હોય તો આપણને એના 3 માર્ક્સ મળી શકે છે. તો લાસ્ટ 5 યર્સના જે ક્વેશ્ચન પેપર છે એ ક્વેશ્ચન પેપરમાંથી જો આવા ક્વેશ્ચન્સને આપણે સોલ્વ કરીશું તો આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાથી આપણને ફાયદો એ થશે કે વી વિલ બી એબલ ટુ ક્રિએટ 1 મિનિંગફુલ સેન્ટેન્સ ઇન એક્ઝામિનેશન એન્ડ you will get 3 marks for that. Next one is editing. મિત્રો ખૂબ સરળ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 61 to 64 માં ખાલી જગ્યા આપવામાં આવે છે. દરેક ખાલી જગ્યાના બ્રેકેટમાં કેટલાક શબ્દો આપેલા હોય છે, ઓપ્શન્સ તરીકે આપેલા હોય છે. દરેક ખાલી જગ્યા પાછળ 3 ઓપ્શન્સ આપેલા હશે. એમાંથી એક વર્ડને સિલેક્ટ કરીને ખાલી જગ્યામાં પૂરવાનો હોય છે અને એના ટોટલ 4 માર્ક્સ છે. So 4 blanks will be given to you. If you will use correct words in each blank, you will get 4 marks. એટલે દરેક ખાલી જગ્યામાં જો 4 ખાલી જગ્યામાં આપણે યોગ્ય શબ્દ સિલેક્ટ કરીને લખીશું તો આપણને 4 માર્ક્સ ઇઝીલી મળી જશે. હવે આ જે શબ્દો પૂછાય છે એ કયા કયા હોઈ શકે? પ્રિપોઝિશન્સના કેટલાક શબ્દો, ઓન, ઇન, અંડર, ઓવર જેવા શબ્દો માટે ખાલી જગ્યા પૂછાઈ શકે. સાથે સાથે કંજક્શન એટલે કે કનેક્ટર્સ જેવા કે એન્ડ, ઓર, બટ જેવા શબ્દો યુઝ થઈ શકે.
એ એન અને ધ આર્ટિકલ્સ ના બેઝ ઉપર પણ ખાલી જગ્યા પૂછાઈ શકે એન્ડ સ્પેલિંગ એરર્સ ઉપર પણ આ ખાલી જગ્યા પૂછાઈ શકે. સો ઇટ્સ વેરી સિમ્પલ ક્વેશ્ચન. યુ જસ્ટ નીડ ટુ પ્રેક્ટિસ પ્રિપોઝિશન, કન્જક્શન, આર્ટિકલ્સ એન્ડ સ્પેલિંગ. તો હવે જોઈએ સેક્શન ઈ એન્ડ ફાઇનલ વન, સેક્શન ઈ, જે કમ્પ્લીટલી રાઇટિંગ્સ ઉપર બેઝ છે, જેમાં જેટલી વધારે રાઇટિંગ પ્રેક્ટિસ તમારી હશે એમાં એટલો ફાયદો હશે. તો ચાલો જોઈ લઈએ એમાં કયા ક્વેશ્ચન્સ આવે છે. ક્વેશ્ચન નંબર 65, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, પેરેગ્રાફ ઓન ધ ગિવન ટેબલ, ચાર્ટ, ડાયગ્રામ એટસેટ્રા. એનો મિનિંગ એ થાય કે તમને એક ચાર્ટ આપવામાં આવી શકે, એક ટેબલમાં ઇન્ફોર્મેશન કે ડેટા આપવામાં આવી શકે, એના ઉપરથી તમારે એક પેરેગ્રાફ તૈયાર કરવાનો હોય છે, ડિસ્ક્રાઇબ કરવાનો હોય છે. જો પ્રોપરલી તમે એમાં આપેલા ડેટાના બેઝ ઉપર પેરેગ્રાફ લખો તો તમને માર્ક્સ યોગ્ય મળી શકે છે. આ ક્વેશ્ચનના 5 માર્ક્સ આપવામાં આવે છે. સૌથી લોંગેસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 66, પેરેગ્રાફ રાઇટિંગ, જેમાં જેટલી તમારી રાઇટિંગ પ્રેક્ટિસ હશે એટલા સ્પીડીલી અને વન્ડરફુલી એક્ઝામમાં તમે લખી શકશો. પેરેગ્રાફ રાઇટિંગ, ટોટલ 3 પેરેગ્રાફ્સના ટાઇટલ્સ તમને આપેલા હશે. એનામાંથી તમારે સિલેક્ટ કરીને એક પેરેગ્રાફ ઉપર લખવાનું છે, એક ટાઇટલના બેઝ ઉપર તમારે લખવાનું છે. અને આ એસે ટાઈપ ક્વેશ્ચન છે જેમાં પોઈન્ટ્સ પણ આપેલા હશે. પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમારે પોતાનો આન્સર કન્સ્ટ્રક્ટ કરવાનો છે, એટલે કે લખવાનો છે. આમાં તમે જેટલા ટાઇટલ્સનો યુઝ કરશો, જેટલા નાના નાના કોટેશન્સ, વાક્યોનો યુઝ કરશો, કોઈ પંક્તિનો યુઝ કરશો, તો આ ક્વેશ્ચન્સનો આન્સર તમે વધારે ઇફેક્ટિવ બનાવી શકો છો. આ ક્વેશ્ચનના 8 માર્ક્સ હોય છે. ક્વેશ્ચન નંબર 67, જેમાં તમને 2 ઓપ્શન્સ દેખાય છે અહીંયા, સ્પીચ રાઇટિંગ છે ઓર એપ્લિકેશન રાઇટિંગ છે. બેમાંથી તમે કોઈ પણ એક ક્વેશ્ચનને સિલેક્ટ કરીને જેમાં તમે વધારે કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય, જેમાં તમે વધુ સારું લખી શકતા હોય, એ ક્વેશ્ચન્સ આમાંથી સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર ગુડ એટ રાઇટિંગ ડિટેલ્સ તો પછી સ્પીચ રાઇટિંગનો ક્વેશ્ચન તમારા માટે બેસ્ટ રહેશે. જો તમે ફોર્મેટના બેઝ ઉપર લખવા માંગો છો, ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર ગુડ એટ રાઇટિંગ બેઝ ઓન ફોર્મેટ, તો એપ્લિકેશન રાઇટિંગનો આન્સર તમારા માટે ખૂબ સરળ રહેશે. કેમ કે એપ્લિકેશન રાઇટિંગમાં જો તમે એડ્રેસથી લઈને ફર્સ્ટ પેરેગ્રાફથી લઈને રિઝ્યુમ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, જે આખું ફોર્મેટ જો તમારા માઇન્ડમાં હોય તો એપ્લિકેશનનું રાઇટિંગ લખવો તમારા માટે ઇઝી થઈ જશે. પરંતુ જો તમને એમ લાગતું હોય કે હું પોઈન્ટ્સના બેઝ ઉપર એક સ્પીચ સારી લખી શકું છું, તો બેટર છે કે યુ કેન અટેમ્પ્ટ ધીસ ક્વેશ્ચન. ઇટ ઇઝ ઓલ્સો વેરી સિમ્પલ ફોર યુ. તો આ ક્વેશ્ચનના 6 માર્ક્સ હોય છે. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ક્વેશ્ચન નંબર 68, જેમાં પણ તમને 2 ઓપ્શન્સ દેખાશે, ઈમેલ રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગનું પણ એક ચોક્કસ ફોર્મેટ છે, જેમાં તમારે ઈમેલ એડ્રેસ લખવાના હોય છે, સેન્ડર્સ એડ્રેસ એન્ડ રિસિપિયન્ટ્સ એડ્રેસ. સાથે સાથે એક પેરેગ્રાફનું ચોક્કસ ફોર્મેટ હોય છે કે કઈ રીતે શરૂઆત કરવી, મિડલ પાર્ટમાં શું લખવું અને એન્ડિંગ કઈ રીતે કરવું. જો તમે ફોર્મેટિંગમાં કમ્પ્લીટ હોય તો ઈમેલ રાઇટિંગનો ક્વેશ્ચનનો આન્સર લખવો તમારા માટે ઇઝી થઈ જશે. બટ ઇફ યુ આર ગુડ એટ રાઇટિંગ રિપોર્ટ, કે તમે કોઈ ઇવેન્ટના બેઝ ઉપર કોઈ ઇન્સિડન્ટ બનેલી છે એના ઉપર કંઈક લખી શકો છો, તમારા આઈડિયાઝ એક્સપ્રેસ કરી શકો છો. ઇફ યુ આર ગુડ એટ રાઇટિંગ ઇન પાસ્ટ ટેન્સ, તો તમારા માટે રિપોર્ટ રાઇટિંગનો આન્સર સિલેક્ટ કરી શકાય છે અને એનાથી સારા એવા માર્ક્સ તમને મળી શકે છે. તો આ ક્વેશ્ચનના 5 માર્ક્સ હોય છે. સો વિદ્યાર્થી મિત્રો, તમે બધા સમજી ગયા હશો કે ધોરણ 12ના ઇંગ્લિશ એસએલની બોર્ડની કેવી પેપર સ્ટાઇલ હોય છે, કેવી બ્લુ પ્રિન્ટ હોય છે, કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે અને એને કઈ રીતે લખી શકાય છે. જો તમે પેપર સ્ટાઇલને ધ્યાનમાં રાખીને તૈયારી ચાલુ કરી દેશો, એની પ્રેક્ટિસ કરશો અને અગાઉના જે ક્વેશ્ચન પેપર હશે લાસ્ટ 5 યર્સના ઓર 3 યર્સના, જો એની પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. બેસ્ટ વિશેસ ટુ યુ for your board examination. Thank you.